તરસાલી પોલીસ ચોકીના પોલીસ કર્મચારીઓ એ જાણે બુટલેગરો પર મહેરબાન હોય અને નાગરિકોને હેરાન કરવા માટે હંમેશા તૈયાર હોય તેવું લાગી રહ્યું છે. આવું એટલા માટે કહેવું પડે કારણ કે તરસાલી પોલીસ ચોકીની આસપાસ વાત કરીએ તો દારૂના અનેક અડ્ડા આવેલા છે. અહીં જુગારધામ ધમધમે છે ને એની જાણ નાગરિકોને છે. પોલીસ ચોકીની આસપાસ વોકિંગ ડિસ્ટન્સ પર બુટલેગર બેફામ દારૂ વેચે છે. આ દારૂના અડ્ડા પર અહીંના ઇન્ચાર્જની નજર નથી પડતી. અહીં જુગારધામ ચાલે છે પરંતુ ઇન્ચાર્જની નજર નથી પડતી. જે બુટલેગર દારૂ વેચે છે તે બુટલેગર પોલીસ ચોકી પાસેથી જ દિવસમાં 50 વખત નંબર પ્લેટ વગરના વાહનો લઈને હેરાફેરી કરે છે પરંતુ તે છતાંય ઇન્ચાર્જની કે પોલીસ કર્મચારીઓની નજર આ ગાડીઓ પર નથી પડતી. આ પોલીસ કર્મીની નજર ક્યાં પડે છે? આ પોલીસ કર્મીની નજર પડે છે પોલીસ ચોકીથી 2 કિલોમીટર દૂર બાકડા પર એક ગ્રાઉન્ડ પાસે બેઠેલા કેટલાક યુવકો પર. આ યુવકોની પાસે પાર્ક કરેલી એક એક્ટિવા પર, એ એક્ટિવા પર નંબર પ્લેટ નથી લાગેલી ત્યાં આ પોલીસ કર્મીઓનું ધ્યાન પડે છે. પરંતુ દારૂના અડ્ડા પર અને જુગારના અડ્ડાઓ પર અને આ જે અસામાજિક તત્વો છે, જે બુટલેગરો છે, તે બેફામ રીતે નંબર પ્લેટ વગરના વાહનો લઈને દોડે છે તેના પર નથી પડતી. આ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. તરસાલી ચોકીથી 2 કિલોમીટર દૂરના અંતરે પદમ પાર્ક ગ્રાઉન્ડ અને આ ગ્રાઉન્ડમાં ઊભી રહેલી નંબર પ્લેટ વગરની એક્ટિવા, તેને પકડવા તરસાલી પોલીસ ચોકીના ઇન્ચાર્જ અને પોલીસ સ્ટાફ ત્યાં પહોંચી ગયો. ઘર પાસે જ આવેલા બાકડા પર બેસેલા હતા આ યુવાનોને ત્યાં એક્ટિવા પાર્ક હતી. ફક્ત નંબર પ્લેટ જે આરટીઓ દ્વારા રિવેટિંગ મારવામાં આવ્યું હોય તે નીકળી ગયું હતું, જેના લીધે યુવાને નંબર પ્લેટ ડિક્કીમાં મૂકી દીધી હતી અને તેવી એક્ટિવા તરસાલી પોલીસ ચોકીના કર્મચારીઓ અને અધિકારીઓ ગ્રાઉન્ડમાંથી ઉઠાવીને તરસાલી ચોકી સુધી લઈ ગયા. યુવાને વિનંતી કરી કે સાહેબ મારી નંબર પ્લેટ નીકળી ગઈ છે, તેમ છતાંય તેને આરટીઓનો મેમો આપી દેવામાં આવ્યો. આ કામગીરી ચાલતી હતી એ જ દરમિયાન ત્યાં આગળ એક નંબર પ્લેટ વગરનું સ્કૂટર લઈને યુવાન આવ્યો. તેની માહિતી ત્યાં ઊભા રહેલા પોલીસ કર્મચારીને આપી. તે છતાં એ પોલીસ કર્મચારીએ તે યુવાન પર ત્યાં આવેલી નંબર પ્લેટ વગરની સ્કૂટર પર ધ્યાન ન આપ્યું અને એને જવા દેવામાં આવ્યું. બસ પ્રજાને હેરાન કરવા માટે બનાવવામાં આવેલ તરસાલી ચોકી કે જે સાંજે 4 કલાક સુધી તો બંધ રહે છે. અન્ય એક અરજદાર ત્યાં આગળ આવ્યા, 6:30 આવ્યા હતા. એ અરજદાર 9 વાગ્યા સુધી બેસી રહે અને જતા રહે. અરજી કે તેમનું નિવેદન ન લેવામાં આવ્યું, જેથી કંટાળીને આ અરજદાર ત્યાંથી જતા રહ્યા. તરસાલી પોલીસ ચોકીમાં બંધ બારણે શું કામ ચાલે છે તે કોઈને ખબર જ નથી. વડોદરા પોલીસ કમિશનર આ મામલે ધ્યાન આપે તે જરૂરી છે. આવી તમામ ચોકીઓ પર પણ સીસીટીવી કેમેરા લગાડવાની જરૂર છે, જેથી કરીને પોલીસ કર્મચારીઓની કામગીરી પણ નિરીક્ષણ રાખી શકાય. મેં ઘરેથી અહીંયા આવ્યો, દશામામાં ગયો હતો. એટલે નંબર પ્લેટ નીકળી ગયેલી હતી તો ગાડી લઈને ઊભો હતો તો મારી ગાડી પકડી. મને કહે કે નંબર પ્લેટ ડિક્કીની અંદર હતી. મેં કીધું નંબર પ્લેટ લગાવડાવી દઉં છું, તૂટી ગયેલી છે અને તૂટેલી જ છે નંબર પ્લેટ. અને પછી એમને એવું કીધું કે સારું વાંધો નહીં, તરસાલી આવો, ગાડી તમને તૈયારી મળશે. અને પછી એવું કહે કે મેમો ભરવો પડશે. ગાડી ક્યાંથી લઈ? પદમપા ગ્રાઉન્ડમાંથી જ. ગ્રાઉન્ડમાં ઊભી હતી? હા, ગ્રાઉન્ડમાં ઊભી હતી. કોઈ ગુનામાં કામે ગાડી? કોઈ ગુના કામે નહીં પકડે ગાડી. ગાડીના કાગળિયો સકિત બધું જ છે. કયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ આવ્યો હતો? આ મક્કરપુરા છે પણ લાવ્યા હતા અહીંયા આપણે તરસાલી ચોકી સાંઈબાબાની મંદિરની સામે. અહીંયા અત્યારે તમે આવ્યા ત્યારે બી એક નંબર પ્લેટ વગરની ગાડી લઈને ભાઈ આવ્યા હતા. હા, એની બી તમે કીધું કે આ નંબર પ્લેટ વગરની છે, તો પોલીસે કોઈ કાર્યવાહી નહીં કરી? એમને ના, એમને જવા દીધા, કોઈ કાર્યવાહી નહીં કરી. અને નંબર પ્લેટ વગરની જ ગાડી હતી એ બી. એટલે મારી તો નંબર પ્લેટ તૂટી ગયેલી ગાડી છે, એ બી રિસલ દેખાય છે. શું નામ છે આપનું? હર્ષ વિરાસ.